in Gujarati. Unit 8.3.4 Inserting and deleting slides in a presentation. Slides ઉમેરવી અને રિમૂવ કરવી. PowerPoint પ્રેઝન્ટેશનમાં સ્લાઇડ ઉમેરવી અને રિમૂવ કરવી એ મહત્વપૂર્ણ કાર્ય છે જે પ્રેઝન્ટેશનને સરળ અને વ્યવસ્થિત બનાવવામાં મદદ કરે છે. નીચે બતાવેલા પગલાઓ દ્વારા તમે સરળતાથી સ્લાઇડ ઉમેરી અને રિમૂવ કરી શકો છો. 1. સ્લાઇડને ઉમેરવી. ન્યૂ સ્લાઇડ વિકલ્પ દ્વારા PowerPointના હોમ ટેબ પર જાઓ. ન્યૂ સ્લાઇડ પર ક્લિક કરો. હવે તમે વિવિધ પ્રકારની સ્લાઇડ પસંદ કરી શકો છો જેમ કે ટાઇટલ સ્લાઇડ, ટાઇટલ એન્ડ કન્ટેન્ટ, સેક્શન હીડર, બ્લેન્ક વગેરે. તમારી પસંદગીઓ મુજબ સ્લાઇડને પસંદ કરો અને તે તરત જ પ્રેઝન્ટેશનમાં ઉમેરાઈ જશે. હેન્ડ કસ્ટમ સ્લાઇડ ઉમેરવી. હોમ ટેબ પર ન્યૂ સ્લાઇડ પર ક્લિક કરો. બ્લેન્ક અથવા ટાઇટલ ઓનલી વિકલ્પ પસંદ કરો અને આ સ્લાઇડ ખાલી રહેશે જેમાં તમે જરૂરિયાત મુજબ માહિતી ઉમેરી શકો છો. 2. સ્થાનાંતરિત કરવા માટે તમે જે સ્લાઇડને આગળ સ્લાઇડ મૂકવા માંગતા હો તેને પસંદ કરો. પછી હોમ મેનુ પર ન્યૂ સ્લાઇડ ક્લિક કરીને ન્યૂ સ્લાઇડ જે ખુલે છે તે સ્થાનાંતરિત થશે. 2. સ્લાઇડને રિમૂવ કરવી. તે સ્લાઇડને પસંદ કરો જે તમે રિમૂવ કરવા માંગો છો. પછી હોમ ટેબ પર જાઓ અને ડિલીટ બટન પર ક્લિક કરો. કીબોર્ડ શોર્ટકટ. પસંદ કરેલી સ્લાઇડ પર ડિલીટ બટન પ્રેસ કરીને તેને દૂર કરી શકાય છે. 4. સ્લાઇડને બીજા સ્થાન પર ખસેડવી. સ્લાઇડ ખસેડવા માટે સ્લાઇડ સોર્ટર દ્રશ્યમાં જઈને તમે સરળતાથી સ્લાઇડને ખેંચી અને બીજા સ્થાન પર મૂકી શકો છો. 5. સ્લાઇડ ડુપ્લિકેટ કરવી. ડુપ્લિકેટ સ્લાઇડ. જે સ્લાઇડ તમે ડુપ્લિકેટ કરવા માંગો છો તેને પસંદ કરો. પછી હોમ ટેબમાં ડુપ્લિકેટ સ્લાઇડ પર ક્લિક કરો. આ રીતે તમે PowerPoint પ્રેઝન્ટેશનમાં સરળતાથી સ્લાઇડ દાખલ અને રિમૂવ કરી શકો છો અને પ્રેઝન્ટેશનને તમારી જરૂરિયાત મુજબ ગોઠવી શકો છો. થેન્ક યુ.